જય ઘોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો આજે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે 8 વાગી ગયા છે ઘોડિયારમાં. અને આજે છે ને વાદળા બહુ છે સવારમાં તો. અને કાલે રાતે સાટા આવતા હતા પણ બહુ નતા આવ્યા. પથારી હું સૂતો તો આવતા હતા ખોરી સાટા, કેટલા 3 વાગે આવતા હતા. કેમ કે 2 વાગ્યા સુધી તો જાગ્યો હતો. પણ એક છે એટલો ટાઢો પવન આવે ને તો એ રાતે નીંદર નથી આવતી. બ્લોક ટાઈમ પર બધું કામ થઈ જાય રાતે વિડીયો નું, એટલે બસ એટલો આ રીતે હાલે ને તો રેડી છે આપણે. મારા માઈસા છે ને ગયા તા નથી જો આ ખરગાઈ તો અને બાકી તો વટાણી બનાવી નાખો. ત્રિકા બેન નાસ્તો કરી લઈએ. મારા માઈસા ચા પી લીધો. અને મારા માઈસા છે ને સવારમાં આમાંથી રાવણ આપડી દીધા, ખાઈ લઈએ થોડાક. આજે કામ માટે શું કરવાનું છે ને એ હવે શેઠિયો નહીં આવે ને તાલાગણ કઈ નક્કી નથી રહેવાનું શું કરીએ. હાવ નૈરાશ છે. તે મારા માઈસા છે ને ચાલુ કરી દીધું પાણી તો અટાણે અહીંથી ચાલુ કરી દીધું છે ને અહીંથી આમ જાય ક્યાં જાય આ સાઈડ ને ક્યારે આવે. કેમ કે ગાયો હાટો એક સાઈડ નો ક્યારો આવી ગયેલો છે. પથારી ત્યાં પડી ગયું. આ રાતે હુઈ જાય પછી અને પવન આવે મિત્રો સવાર સુધી નીંદર જ ન ઉડે એવો. બાકી તો મોટર ચાલુ કરી તો હવે જાવ ઈમણો આટો મારું. કેમ કે નૈરો છે તે આટા જ મારવાનું છે. શેઠિયો નહીં આવે તો લાગણ 9:48 થઈ ગઈ. અને આજે ત્રીજી વોયણી લેતા આવ્યા હવે. કેમ કે કાંઈ એક કોઈ પેલે દી મારા માઈસાની નથી, બીજે દી એક ભાઈ ની હતી, ત્રીજે દી એક ભાઈ ની છે. મારા માઈસાને હેઠ આવી ગયા ને હવે પાછું છે ને જાવું આ ખેતરમાં માંડવીની વાવણી કરવા. તો આપડી બિયાની બધું લેવાનું છે એ બધું કમ્પ્લીટ કરી લઈએ. તો બસ આવી ગયા હવે ખેતરમાં. હાથ કરીને કા દવા વાળા મારે થોડાક બિયા ઢલવાઈ ગયા હતા. અને આકો હવે બીજી વોયણી લઈને ઉસું રાખો, ઉસું ઉપાડો જરીક. બેહાડો થોડુંક હજી સેટિંગ હાલે. કેમ કે એટલા બી ઓછા પડ્યા હતા તો પાછું રિવેસ લઈને તો અહીંથી ચાલુ કરવું. બાકી તો કઈ નહીં. હવે છે ને અટાણમી આ જ કામ કરવાનું છે. તો તમે ટાઈમ લેટ મોટો બધો એન્જોય કરી લો. તો અત્યારે વાવ્યા આજે છે ને ઓયની સેટિંગ મને થાવતી. કેમ કે વાવેતરમાં બી છે ને થોડુંક ઓછું પડે. બીજો ભાઈ આવ્યો મારા માઈસાના હકા છે કાંઈ તો એ આવ્યો હવે સેટિંગ કરીએ. હવે ઊંડાણમાં વાવવાનું કમ્પ્લીટ થયું પણ બી છે ને હવે વધુ જરીક પડી જતું હતું. હવે એ સેટિંગ કરી પાછું હવે સડાવે હવે હેઠે. એટલે ભાઈને ટ્રેક્ટર દઈ દીધું. મારા માઈસા પાછળ ધ્યાન રાખે એવું કામ હાલે. હતી સેટિંગ જ હાલે. અને મારા માઈસાને હેઠિયા મને કામ કહી દીધું એ કે તું ક્યાં હાર્યું જોવા મારે એમાં કે ટ્રેક્ટર ની પાછળ તાર નથી હું તું કે સાનું મુની નો બી કેરાવી દે. હવે જાઉં મારા માઈસી પાસે જો અહીં હેઠે બી કેરવે ને તેવા મારે કઈ નહીં કરવાનું. હેઠે બી નાખી દેવાના બસ યુઝ કરવાનો હોય એની રીતે. જોઈ લો આવી ગયો ને નકટી નો હોય આવે. નકટી નો નથી છે ને આ પાછું સેટિંગ કર્યું ને આગળ એક બાજુ છે ને બધું એક બાજુનો પાયર ઊંડો થતો હતો 100 આંગળ વહી જતો હતો. કેવા હાટું પાછો આવ્યો ને હેઠિયો હવે તો હતો કે તું એ કે વાહ કે કાવ રખડે રેકડા રખડ નથી આવે ગૌ તો અહીં છે ને આ સાહમાં તો અહીં ઉપર સામે જ બી દેખાય દરિયા માંડવી ને બી આમાં બહુ ઉપર પડ્યું હતું ને ઓલામાં 100 આંગર હતું. કેવા હાટું પાછળ આવ્યો હતો. હવે આગળ ઓલા ભાઈ ને ભાગવાનું છે એટલે પાછળ તો રહેવું જોઈએ. એ હેઠી આવે કીધું કે તારે તો પાછળ રહેવું જોઈએ. આવું ને પાછળ હાલો તો હવે પાછળ જઈએ. ચેક ચાલુ છે. હવે બધું કમ્પ્લીટ ઓકે થઈ ગયું. તો હવે તમે ટાઈમ લેટ એન્જોય કરો. તો બસ જો વાવણી કરીને ટ્રેક્ટર વાં રાખી દીધું અને પછી હિતાવી ક્યારે વાવ્યા અને બપોરા કરી લીધા. મારા માઈસી ની હતી જમે મારી દીકરી મારા માઈસા આવે મેં જમી લીધું. અને હવે છે ને આગળ લાઇટ નથી. લાઇટનો પ્રોબ્લેમ અહીં બહુ છે. મોબાઈલમાં ચાર્જિંગ એવું શું છે બનાવું એ બધું કામ ચાલુ છે. મારા મૈસાન તો એ આરામ અને હું અહીં બેઠો. લાઇટ આવી નથી. મોબાઈલમાં ચાર્જિંગ પૂરા થઈ જવાના છે. અને પવન આવે તો ગાયો ને બેઠ્યો
બાકી તો કઈ નહીં, આગળ જવાનું છે ખેતરમાં, તો આગળ જઈએ. તો બસ મારા માઈસા ને એ ઉઠી ગયા. મારા માઈસી હવે લાઈટ આવતી નથી, લાઈટ આવે પછી કામ કરીએ. કેમ કે હવે છે ને જે અટાણમી આજે વાવેતર કર્યું ને, આજનો જે વાવેતર છે ને એમાં પાણી વારવાનું છે. કેમ કે ઓરબીને વાવી દીધી, મેં એક ફેરી પાણી વારી દીધું. હવે બીજી ફેરી અત્યારે વવાઈ ગઈ ને પછી માથે પાણી ચાલુ કરવાનું છે. તો લાઈટ અત્યારે છે નહીં, જો અહીંયા લેપા ચાલુ છે પણ બંધ છે. અટાણ લાઈટ નથી એટલે બંધ છે. મોબાઈલમાં ચાર્જિંગ નથી, તો એ તો કામ થઈ જાય. વ્લોગ બની જાય એટલું છે ચાર્જિંગ. બાકી જો ગોપી અહીં હતી બેઠા બેહવા દે, હરજી નથી કરે. 3 ને 2 મિનિટ થઈ અને લાઈટ આવી ગઈ. જોઈ લો પાછળ જો લેપ થઈ ગયો ને. હવે છે ને ઘડીક વાર ખેતરનું કામ કરવા જવાનું છે, તો કામ કરી નાખીએ. તો બાકી તો કઈ નહીં, હવે કામ કરીએ. મોબાઈલ છે ને ઓક્સિજનમાં મૂકી દઉં, કેમ કે મોબાઈલમાં ચાર્જિંગ મંદલ નથી. કમ્પ્લીટ રીતે ચાર્જિંગ થઈ ગયું અને છે ને થોડાક હાર્યું હતા હેઠા હટાડવા નતા ને હટાડી દીધા અને પાણી ચાલુ કરી દીધું. જો 1 કેરો 2 3 ને ચોથામાં ચાલુ છે. મારા માઈસામાં ઉભા અને હવે છે ને આયરું ના હાથા હલાડતા હતા ને એ કામ પૂરું થઈ ગયું. હવે પાણી ભરવાનું ચાલુ કરી દીધું. કેમ કે આમાં છે ને માઈસી કઈ નહીં, હાર ખાલી બુરવાનું બાકી રહી ગઈ. જો આ રીતે અહીંયા બી નાખીને પાછા આ બાકી રહી જાય. કેમ કે ટ્રેક્ટર આવે જ ને તો ધોરીઓ તૂટી જાય. એવા હાટું થઈને પછી એટલામાં છે ને આઈછેથી વાવવું પડ્યું આખા 11માં. તો એ વાવી દીધું અને હવે પાણી વારીએ. પછી હિતાવી ક્યારા છે એમાં. હવે આ ક્યારા બીજા હે પછી હવે કાલ પાછું છે ને નવીન વાવણી આમાં કરવાની થાય આગળ આ કુંડીની ઓલી બાજુથી. તો હવે કાલ તો પછી મારે નીકળી જવાનું છે. હવે કાલ કેટલા વાગ્યા સુધી કામ કરીએ તો કાલે ખબર પડશે. નાઈને મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો છે ને આજનું કામ હવે ખેતરનું પૂરું થયું. પાણી વારવાનું છે ને એ કામ જો મારા પૈસા કરે અને અમે ભાગીએ હવે ઘેરે. કેમ કે છે ને આજે બનાવવાની છે છોકરીઓની મનપસંદ વસ્તુ બનાવવાની છે. કામ ખાતા હોય ને એ છોકરીઓ બધું કામ ખાઈ ને તો અટાણમી છે ને મારે અને ધ્રુવિકાબેનને જવાનું છે ગામમાં રાણાવાઈ ખરીદી કરવા. તો આગળ નીકળીએ. રાણા ગયા હતા ગામમાં થોડીક ખરીદી કરવાના હતી, ખરીદી કરી ગયા અને રસ્તામાં છે ને ગાડી ઊભી રાખી દીધી ને શું કરવા માંડ્યા ખબર છે? 2 ભાંડલા રૂકાબેન રાવણા ઉપડવા માંડ્યા. રાવણા 2 ભાંડલા ઉપડવા માંડ્યા. કેમ કે અહીંથી જાય ને ત્યાં રસ્તામાં છે નીકળ્યા. અહીંયા છે ને જો અહીંથી જેટ ચાલુ થાય ત્યાં છોકરા જો કોઈક રાવણા ઉપડવા આવ્યા. જો અહીંમાં રાવણા છે તે અમે સેલા રાવણા છે ને 2 ભાંડલાને મન નક્કી થયું કે હાલો ઉપડવાથી ઉપડીએ. હવે રાવણા એટલે કઈ ઘટે નહીં વાત છે. જો મિત્રો એટલા બધા રાવણા ઉપડી લીધા અને હવે 2 ભાંડલા છે ને ઘેરે નીકળીએ. જો એટલે છોકરા આદિ આપણે ઘેરે પૂગી ગયા અને રાવણા ધોઈ નાખ્યા. પણ આમાં એક વાંધો છે. હવે ધ્રુવિકાબેન પકડી ધ્રુવિકાબેન હા શું બોલજો રાવણા હરામ ના હોય એ ઠાવકા નીકળે કે ન નીકળે? હા અહીંયા ઘરની આગળ છે ને આ રાવણો છે પણ આમાં છે ને આ રાવણા દેવડા નથી. રાવણા પણ આમાં ટૂંકમાં છે કામ ખબર છે અમે 2-3 ખાઈ લીધા હતા. અહીંયા હળેગલ નો નીકળે ને ધ્યાન રાખવું પડે નહીં. કેમ કે ધ્રુવિકાબેન ખાધા ને આગળ મને કીધું ગાડીનું ચેન ઢીલું હતું ટાઈટ કરી નાખ્યું ને હવે ઘડી પર રાવણા ખાઈ લઉં. ધ્યાન રાખીને ખાવા દો નકર મોબાઈલ ની વાહે રહે ને તો પાછું ફળી ગયેલા રાવણા ખાઈ લઈ. ખેતરમાં ખાટલા રેખા ને ત્યાં આવી બેસી ગયો રાવણા ખાવા માંડ્યો અને મારા માઈસાના ભાગ્યું રાખે ને બાજુમાં જે ભાઈ ને ખેતર ને ઉવણી લેતા આવ્યા હતા ને ખેતરવાળા ભાઈ ની અહીંયા મજૂર કામ કરે છે. 2 પાણી વારવાનું છે ને યાદ અમે રાત પાડી પાણી વારશે અને એ ભાઈ ને કામ કરે ખબર છે? એ ભાઈ દેહી દારૂ પીએ, એની ભાઈ દેહી દારૂ પીએ અને એની છોકરી પીએ. એટલે ટૂંકમાં એનું હું કઈ વખાણ નથી કરતો પણ આ ન કરાય. દારૂ એક સારી વસ્તુ નથી, એ તો તમને બધાને ખબર છે. બાકી તો આપણે જ્ઞાન કઈ નથી દેવું. તો બસ ઘડીક વાર વ્લોગ એડિટિંગ કરતો હતો ને ત્યાં પથારીમાં ઘડીક વાર સૂતો હતો તથા નીંદર એવી સડી ગઈ કે વાત જ જવા દઉં ને. અંધારું થઈ ગયું અને મારા માઈસા જે છે ને એ પાણી વારે. હું મારા માઈસી અને ધ્રુવિકાબેન અમે 3 જમવા બેસી ગયા અને જોઈ લેવા આ છે છોકરીઓની ફેવરેટ વસ્તુ
સાચી વાત ને ધ્રુવિકાબેન? છોકરીઓને પાણીપુરી બહુ ભાવતી હોય તો હવે છે ને પાણીપુરી બનાવી છે, તો પાણીપુરી ખાઈ લઈએ. કેમ કે હવે ગાડી આજ છે થાકમાં ને નીંદર બહુ આવે. કેમ કે આખી ઘડી હોઈ ગયો ને એટલે નીંદરમાં સડી ગઈ. પણ પાણી વારવા જવાનું છે. મારા મૈસા આવ્યાથી હવે જમવા બેસી ગયા. કે બહુ ખાધું નહીં બરોબર, મોઢે પાછું આવે એટલું તો ખાઈ લીધું. હવે મારા માઈસી છે ને પાણી હાલે ન્યા ગયા, તો હવે મારે ન્યા જવું. તો બાકી તો હવે છે ને ખેતરનું કામ કરે ને એટલે ખાધા વગર નીંદર આવી જાય ફાઈનલ. કેમ કે હું આગળ જોયું ને મેં તમને કીધું. તો બાકી તો હવે કઈ નહીં. હવે છે ને બ્લોગ એડિટિંગ કરવાનું છે, પાણી ઘડીક વાર જવાનું છે. તો હવે આજનો બ્લોગ આવી રીતે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દો. ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા બ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય.